કૃષ્ણ મિત્રો, રામ રામ. આજે આપણે છે ને આ દૂધી વિશે માહિતી લેવાની છે. આ ઓર્ગેનિક દેશી દૂધી છે અને આને વાવવા માટેની આપણે જમીનની પસંદગી કરવાની છે કે ભાઈ આપણું ઘર હોય, મકાન હોય, એની બાજુમાં જ્યાં ક્યાંય ભીનું રહેતું હોય ત્યાં તમે આ દૂધીનું વેલો વાવી દો. એટલે આ દૂધી આપણા ઘર પરિવાર માટે ઓર્ગેનિક ઝેર મુક્ત દૂધી પરિવારને મળી શકે. આપણો ઉદ્દેશ્ય એ છે કે ભાઈ ખાઈ શકે માણસો, અને આપણે જે બજારમાંથી મળતી હોય એ આ માઇક્રો દૂધી નથી, આ દેશી દૂધી છે. આનું બિયારણ કોઈ પણને જોતું હોય તો હું મફત બી મોકલી આપીશ. મારા નંબર છે 875888. મિત્રો, આ દૂધી જો અહીંયા ઠેઠ કલમ ઉપર ચડી ગઈ છે, આને માંડવાની જરૂર નથી. આ મકાન હોય આપણું તો એની ઉપર એ ચડી શકે અને છાંયે થાય છે. અને આ બિયારણ છે એ દેશી દૂધીનું છે. એક દૂધી ઉપર છે, એક અહીંયા છે, બે આ છે. આની લંબાઈ તમે જોઈ શકો કેટલી લાંબી હોય. ઓલી ટૂંકી આવે, આ એકદમ લાંબી આવે. આ ગઈઢિયું નથી, કૂણિયું છે. હા, એમ નહીં સમજતા. ઓલી તમારી આ દૂધી જે વેચાણમાં બજારમાં મળે ને આવડી આવડી હોય. આ હજી આને શીશુ કહેવાય. બે અઢી ફૂટની દૂધી થાય. જો આ દેશી દૂધીનું બિયારણ છે. કોઈ પણને જોતું હોય તો આપણે વિના મૂલ્યે મોકલી આપીશું. અને મકાન પાસે કે આવી રીતે કલમ ઉપર ચડાવી દો એટલે આ દૂધી થાય. આ સાંયો જ છે. અને આપણા પરિવારને ઝેર મુક્ત શાકભાજી મળે. મિત્રો, આ દૂધી અને આનો આપણે હજી એક વિડીયો બનાવીશું કે ભાઈ આ દૂધી ઉપર છે એ ઉતારવી કઈ રીતે, તો એને આપણે નીચે ઊભા ઉતારી શકીએ એ માટેનો પણ વિડીયો બનાવીશું. સિટીમાં હોતે ને આ રીતે આપણે ઘરની નજીક વેલો મકાન ઉપર અથવા ઝાડ હોય, દિવાલ હોય, ગમે એની ઉપર મોકલી દેવાનો. અને દૂધી થયા કરે. અને જોતી હોય તો એ દૂધી આપણે લઈ લેવાની. ફ્રીજમાં મેળવી ન પડે, ફ્રીજનું ખાવું ન પડે, તાજે તાજું આપણને મળી રહે.